ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ઈશ સમર્પિત થાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે. મારે પ્રભુ કાર્ય કરી જાવું છે, મારે પ્રભુ કાર્ય કરી જાવું છે. જે આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં. જે આનંદ ગીતા ગાવામાં ક્યાં મળશે મારા તારામાં. મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે. મારે ગીતા માયા બની જાવું છે, મારે ગીતામય બની જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. કોઈ કાલ ગયા કોઈ કાલ જશે, કોઈ કાલ ગયા કોઈ કાલ જશે. આવન જાવન ચાલ્યા કરશે, આવન જાવન સાલ્યા કરશે. હું રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે. હું રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. ના માયા મમતા લલસાવે, ના માયા મમતા લલચાવે, ના ભોગ જગતના ભરમાવે. ના ભોગ જગતના ભરમાવે. મારે અર્જુનયડી કમતાવું છે, યોગેશ્વરને બની જાવું છે. મારે અર્જુનયડી કમતાવું છે, યોગેશ્વરને ગમી જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. ઓમ 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 ઓમ
Om. 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 श्री भगवान उवाच भगवान् वाच श्री भगवान उवाच श्रीभगवान् वाच अनाश्रित कर्मफलम् अनाश्रित कर्मफलम् कार्य कर्म करोति यः कार्य कर्म करोति यः अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च स सन्न्यासी स योगी च न निरग्निर्न चाक्रिय न निरग्निर्न चाक्रिय स सन्न्यासी च योगी च न निरग्निरचाक्रिय अनाश्रित कर्मफलं कार्य कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रिय यं सन्न्यासमिति प्राहुः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव योगं तं विद्धि पाण्डव यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पो न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कच्चन न ह्यसन्न्यस्तसङ्कल्पो योगी भवति कच्चन
यं संन्यासमिति प्राहो योगं तं विद्धि पाण्डव न संन्यस्तसङ्कल्पो योगी भवति कच्चन यं संन्यासमिति प्राहो योगं तं विद्धि पाण्डव न संन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन। एक बे साथे श्री भगवान उवाच अनाश्रित कर्म फलं कार्य कर्म करोति च स संन्यासी च योगी च न निरग्नि न चाक्रिय यं संन्यासमिति प्राहु योगं तं वेदि पाण्डव न संन्यस्तसङ्कल्पो योगी भवति कच्चन योगी भवति कच्चन। हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जय श्री भगवान उवाच अनाश्रित कर्म फलं कार्य कर्म करोति यः स संन्यासी च योगी च न निरग्निरचाक्रिय। કર્મ ફલમ અનાશ્રિત એટલે કે કર્મ ફળનો આશ્રય લીધા વિના. પહેલા શબ્દમાં ભગવાન શું કહે છે? કર્મ ફલ અનાશ્રિત એટલે કર્મ ફળનો આશ્રય લીધા વિના યહ કાર્યમ કર્મ કરોતિ જે માણસ કર્તવ્ય કર્મ કરે છે સ સંન્યાસી સ યોગી તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે. ચ એટલે અને નિરાગ્નિ એટલે કે અગ્નિનો ત્યાગ કરનારો ન ચ અક્રિય ન અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હોતો. જેનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એટલે કર્મ ફળનો આશ્રય લીધા વિના જે માણસ કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને તે જ યોગી છે. અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હોતો. બે વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. યોગી અને સંન્યાસી. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 288મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ 6ઠા અધ્યાયના પ્રથમ શ્લોકનો થોડો વિચાર કર્યો. તા આપણે આદ્યગુરુ શંકરાચાર્યની જન્મ જયંતિ પરમ દિવસે ગઈ એને આપણે યાદ કર્યા, એના નમસ્કાર કર્યા, એના ગુણોનું વર્ણન કર્યું. એમ આ શ્લોકમાં ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. કેવો? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિ સ સંન્યાસી ચ યોગી. યોગી શબ્દ વાપર્યો છે. આ શ્લોકમાં ભગવાને યોગી શબ્દ વાપર્યો છે. યોગના મૂળ
મૂળમાં યુજ ધાતુ છે. જે ભગવાન સાથે જોડાઈ જાય તે યોગી. જે પોતાના સંકલ્પો ખલાસ કરે રાખે નહીં તે સંન્યાસી. યોગી અને સંન્યાસીની વ્યાખ્યા ભગવાને આ શ્લોકની અંદર આપી છે. સંન્યાસી કેવો? તો કે કોઈ પણ પ્રકારના સંકલ્પ ન કરે તે સંન્યાસી, અને ભગવાન સાથે જે જોડાઈ ગયો છે તે યોગી. યોગી અને સંન્યાસી આ બે શબ્દોનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. સંન્યાસીની વાત આવે એટલે આદ્યગુરુ શંકરાચાર્ય યાદ આવે. તેથી તેમની જન્મ જયંતિ આપણે પરમ દિવસે ઉજવી. પરમ દિવસે જે હતી એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. તે મહાન ચરિત્રને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. જ્ઞાન, કર્મ અને ભક્તિની ટોચ ઉપર જે મહાપુરુષ ગયા છે, બરાબર, ત્રણે ત્રણ વાતોનો સમન્વય જેના જીવનમાં ત્રિવેણી સંગમ જોવા મળે છે, એવા આદ્ય ગુરુને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા, ગઈકાલે યાદ કર્યા. એમ કે ગીતામાં અર્જુન કથમ ભીષ્મહમ સંખ્ય ચ મધુસૂદન બોલીને ગબડી પડ્યો, તેનો પણ વિચાર સાથે સાથે આપણે ગઈકાલે થોડોક કર્યો. અર્જુન ભગવાનને કહે છે કે આ બે મહાત્માઓને કેમ મારું? અર્જુનની આંખ સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું છે. ભગવાન મધ્ય ભાગમાં રથ એનો લાવ્યા અને પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે જેણે રથને ઊભો જોઈ લે ભાઈ, તું એમ કહેતો હતો ને કે હું છેલ્લી વખત મારી સામે કોણ યોદ્ધાઓ લડવા આવ્યા છે મારી વિરુદ્ધમાં, એ બધાને હું છેલ્લી વાર જોઈ લઉં, આવતીકાલે એકેય રહેવાના નથી. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, ક્યાં ઊભો રાખું? તો અર્જુન કે મધ્ય ભાગમાં. બરાબર, મધ્ય ભાગમાં. એટલે ભગવાને મધ્ય ભાગમાં જઈ અને અર્જુનના રથને ઊભો રાખ્યો. અર્જુનના રથને ઊભો રાખ્યો અને અર્જુનની પહેલી જ નજર દ્રોણ અને ભીષ્મ તરફ જાય છે. એટલે શું થાય છે અહીંયા કે અર્જુન ભગવાનને કહે છે કે આ બે મહાત્માઓને કેમ મારું? અર્જુનની આંખ સામે આખું ચિત્ર ઊભું થયું છે કે દ્રોણ અને ભીષ્મ બંને પૂજનીય છે. બંને એટલે કે મને પરોઢિયે 4 વાગે ઉઠાડતા હતા અને કહેતા હતા કે બેટા અર્જુન ઉઠ, ઊભો થા, તારા અભ્યાસનો સમય થઈ ગયો. આમ દ્રોણાચાર્ય એના તપોવનમાં જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે સવારના 4 વાગ્યાના પરોઢિયે મારા અહીંયા શું કહેવાય મારી કુટિયામાં આવી અને હાથ ફેરવી અને મને ઉઠાડતા હતા કે બેટા ઉઠ, તારા અભ્યાસનો સમય થઈ ગયો. આમ કરી અને જેણે મને પંપાળ્યો, જેણે મને પોષ્યો, જેણે મને વિદ્યા જેણે મને શીખવાડી, એની સામે હું કેમ લડું? એક મોટો પ્રશ્ન હતો. 4 વાગે પરોઢિયે મને ઉઠાડતા હતા કે અર્જુન ઉઠ, તારા અભ્યાસનો સમય થઈ ગયો છે. હું ધનુષ્ય બાણ ચડાવી શકતો ન હતો. મારા હાથમાંથી ક્યારેક ક્યારેક આવી રીતનું હાથમાંથી ધનુષ બાણ પડી જતું હતું. ત્યારે એ વાંકા વળી અને એ ધનુષ બાણ ઉઠાવી અને મારા હાથ ઉપર મૂકીને કહેતા હતા કે બેટા આમ નહીં પણ આમ સરસંધાન કરવું. આવી વિદ્યા જેણે મને શાસ્ત્ર અને શસ્ત્ર બેયની વિદ્યા જેણે મને શીખવાડી છે એને મારે કેમ મારવાના? એટલે કે ગુરુ વાંકા વળીને તે ઉપાડતા હતા અને પાછું મને આપતા હતા અને સરસંધાન કેમ કરવું તે મને શીખવાડતા હતા. તે દ્રોણ ગુરુને કેમ હું મારું? જેના ખોળામાં બેસીને મેં તેમના વસ્ત્રો ગંદા કર્યા છે એવા પિતામહ ભીષ્મ. નાનો હતો ત્યારે એના ઘણીવાર મેં કપડાં પણ ગંદા કર્યા છે. એમ કે જેના થકી હું નાનાનો મોટો થયો છે તે લાડ લડાવવાવાળા પિતામહ ભીષ્મને હું કેમ મારું? આમ કરીને અર્જુન પ્રથમ અધ્યાયની અંદર ગબડી ગયો છે. એમ કે અહીં અર્જુન પૂજાર શબ્દ વાપરે છે. આપણે સમજીએ છીએ કે અર્જુનને નીતિ અને અનીતિની ખબર નથી, તેથી તે ગભરાઈ ગયો હતો. પણ નીતિ અનીતિનો અહીં પ્રશ્ન જ નથી. એમ બરાબર. નીતિ ઘણા લોકો કહે ને કે અર્જુનને ખબર નથી. અર્જુન તો દ્રોણાચાર્યના તપોવનમાં ભેળો હતો ભાઈ, બરાબર ને, એટલે પૂરેપૂરો પારંગત થઈ ગયેલો હતો. એટલે નીતિ અને અનીતિની વાત શું છે એ બરોબર અર્જુન જાણતો હતો. એમ કે એમાં અહીંયા અર્જુન જે ગબડી ગયેલો છે ને, ગબડી ગયેલા અર્જુનને વારંવાર ભગવાન એક એક વાત એક એક સિદ્ધાંત સમજાવી અને ગબડી ગયેલા અર્જુનને ફરીથી ઊભો કરવાનો ભગવાન પ્રયત્ન કરે
એમ કરતાં કરતાં શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાય એટલે કે આત્મસંયમનો આ 6ઠા અધ્યાયની અંદર આપણો પડાવ આવી ગયો છે. તેથી પ્રથમ અધ્યાયની અંદર જ ભગવાન કહે છે, શું કહે છે? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિય સન્ન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય. જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મ કર્તવ્ય કર્મ આચરે છે તે હંમેશા સંન્યાસી અને યોગી છે. એમ પહેલી લીટીમાં ભગવાને આ શબ્દ વાપર્યો. કેવો? કે જે પોતાને મળેલું જે કર્મ છે, જે વર્ણાશ્રમની અંદર જેનો જન્મ થયો છે, તો વર્ણાશ્રમ પ્રમાણે જે કર્તવ્ય કર્મ કરે, બરોબર, તો એ હંમેશા સંન્યાસી છે અને યોગી છે. બે વિશેષણ ભગવાન અહીંયા આ મહાપુરુષને લગાડે છે. બીજામાં કહે છે કે જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કર્મ કરવા યોગ્ય એટલે કે કર્મ યોગ્ય રીતે આચરે છે તેને સંન્યાસી અને યોગી સમજવો. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. એટલે બે વાતો અહીં ભગવાને સમજાવી છે. યોગી કોણ નથી એ પણ સમજાવ્યું છે, અને યોગી કોણ છે એ પણ સમજાવ્યું છે. સંન્યાસી કોણ નથી એ પણ સમજાવ્યું છે, અને સંન્યાસી કોણ છે એ પણ. આ ચારે ચાર વાતોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે ભગવાને એક જ શ્લોકમાં બે વિરુદ્ધની વાતો અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. પહેલી વાત કીધું છે કે કર્મ ફળનો ત્યાગ કરીને જે પુરુષ કર્મ કરે છે, કર્મ ફળનો ત્યાગ કર્યા વગર જે છતાં પોતાને મળેલું જે કર્મ છે ને એ કર્મ જે કરતો રહેલો છે, બરાબર, વર્ણાશ્રમ પ્રમાણે, એ યોગી છે અને સંન્યાસી છે. પહેલું જ આ કહી દીધું. અને પછી એમ કીધું કે જે અગ્નિનો ત્યાગ કરે છે તે, અને અક્રિય શબ્દ ભગવાને આ શ્લોકમાં એક શબ્દ અક્રિય, આ શ્લોકમાં છેલ્લી લીટીમાં છેલ્લો શબ્દ, તો કે કર્મ કર્યા વગર જંગલમાં જઈ અને સૂનમૂન બેઠો રહેશે એ, બરાબર, અને ઘરની અંદર જે અગ્નિ પ્રગટાવેલો છે તે, એનો ત્યાગ કરે છે તે યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. આ બે વાતો ભગવાને આ શ્લોકની અંદર કીધી. તેથી પાંચમા અધ્યાયમાં ભગવાને કર્મયોગનું વૈશિષ્ટ્ય સમજાવ્યું. પેલું 5મા અધ્યાયના 29 શ્લોક સુધી ભગવાને કર્મયોગનું વૈશિષ્ટ્ય સમજાવ્યું. કર્મયોગનું રહસ્ય સમજાવ્યા પછી 6ઠા અધ્યાયમાં ભગવાન યોગ સમજાવે. આ આખા અધ્યાયની અંદર ભગવાન યોગનું મહત્વ સમજાવે છે. યોગ એટલે પ્રભુની સાથે જોડાઈ ગયેલો, બરાબર. યોજ એટલે યુદ્ધ ધાતુ ઉપરથી આવેલો આ શબ્દ છે. એનો અર્થ થાય છે પ્રભુની સાથે, ભગવાન સાથે જોડાઈ ગયેલો જે જીવ છે તેને યોગી કહેવામાં આવે છે. તેથી આ અધ્યાયમાં યોગનું મહત્વ ભગવાને સમજાવ્યું છે. ભગવાન ધ્યાન યોગનું વર્ણન કરે છે. કર્મયોગનું વર્ણન કર્યા વગર ધ્યાન શક્ય નથી. કર્મયોગનું વર્ણન કર્યા વગર ધ્યાન શક્ય નથી. તેથી 5મા અધ્યાયની અંદર ભગવાને કર્મયોગનું મહત્વ સમજાવ્યું છે. અને ત્યાર પછી હવે ધ્યાન યોગ અને ધ્યાન યોગનું વર્ણન ભગવાન કરે છે. એમ ભગવાનને લાગે છે તેથી કર્મયોગનું પહેલાં વર્ણન કર્યું છે, અને હવે અહીંયા ધ્યાન યોગનું વર્ણન ભગવાન કરે છે. કોઈ માણસને આપણે કંઈ કામ સોંપ્યું હોય અને તેમણે તે કામ ન કર્યું હોય તો આપણે તેની સામે હાલતા નથી. આપણે કોઈને કીધું હોય કે આવતીકાલે આપણે પાણીની વ્યવસ્થા કરવાની છે, ઉનાળો આવી ગયો છે, એટલે ડોલ અને 2 ગ્લાસ તમારે લાવવાના છે. તે દિવસે ન કર્યું હોય ને, એટલે જેણે કામ સીંધ્યું હોય એની સામે માણસ આવતો નથી. અને બીજે દિવસે કે હાલું કરવા લેવા જેવું તો છે, એટલે બજારમાં જઈને ડોલે લઈ આવે ને 2 ગ્લાસે લઈ આવે, એક ટબે લઈ આવે, શું કહેવાય, પાણી ભરવું. એટલે ઓલા ભાઈ જ્યાં બેઠા હોય ને એ ઘેરે બેઠા હોય તો ઘેરે જઈને કહી આવે. શું કામ? કે આગલે દિવસે જે કામ સીંધું તું એ કામ મેં કર્યું છે એટલે બતાવવા જાય કે નહીં. આવું બને કે સમાજમાં આવું ઘણું બનતું. પણ કામ ન જ કર્યું હોય તો આડાહળો તો મને હામો મળશે તો બીજી શેરીમાં તરીને વયો કે મને પૂછશે કે કાલ સીંધું તું એ કામ કર્યું કે કેમ. એટલે અહીંયા એમ કહે છે કે આ એટલે કે ધ્યાનનું આ જ રહસ્ય છે. ધ્યાનનું પણ આ જ રહસ્ય છે.
તેની પણ બહુ લોકોને ઓછો ખ્યાલ હોય છે. લોકોને લાગે છે કે ઓરડો બંધ કરીને બેસીએ, કાં તો બારી બારણા બંધ કરીને બેસવાથી ચિત્ત એકાગ્ર થશે. ઘણા લોકોના મનમાં આવું છે કે બારી બારણા બંધ કરી દીધા, કોઈનો અવાજ ન આવે, એટલે ઓરડો બધે બાજુથી બંધ કરી અને આસન નાખીને બેસી ગયો એટલે માણસને એમ લાગે છે કે હવે મારું ચિત્ત એકાગ્ર થશે. ચિત્ત એકાગ્ર કરતી વખતે શું આપણને વિશ્વાસ છે કે ભગવાને મને જે શક્તિ આપી છે તે પ્રમાણે બને તેટલું હું કામ કરી રહ્યો છું? માણસને પહેલો વિચાર આસન ઉપર બેસતા પહેલાં એ પહેલો વિચાર આવે કે ભગવાને મને જે કાંઈ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ, શરીર શક્તિ, જ્ઞાન શક્તિ, અક્કલ શક્તિ, જે કાંઈ શરીર શક્તિ, જે કાંઈ બધી શક્તિઓ આપી છે એ શક્તિ પ્રમાણે હું ભગવાનનું કામ કરું છું કે કેમ? એટલે કે પહેલો વિચાર માણસને આવે, હું કામ કરી રહ્યો છું કે કેમ? આટલો વિશ્વાસ જેને હોય તે માણસ ચિત્ત એકાગ્ર કરવાની બાબતમાં આગળ વધી શકશે. તેથી ધ્યાન યોગની ભૂમિકામાં કર્મયોગની આવશ્યકતા. ધ્યાન કરવું હોય તો માણસે ભગવત કાર્ય થોડું હાથમાં લઈને ફરવું જોઈએ, તો જ ધ્યાન ભગવાન તરફ લાગે. કોઈને ઘરે જઈને બેસી ભગવાનની સારી વાતો અડધો પોણો કલાક સુધી કરી હોય, એની સારી વાતો સાંભળી હોય, આમ કરીને આપણે જો કાંઈ થોડું કર્મ કર્યું હોય તો એ કર્મ ક્યારે યાદ આવે આપણે? તો કે ધ્યાન ધરતા હોય ત્યારે. એટલે અહીં કહે છે કે ધ્યાન ધરતા પહેલાં થોડો કર્મયોગની આવશ્યકતા છે. અર્જુનની સામે કાર્યનો નિર્ણય લેવાનો પ્રશ્ન નથી, તેની સામે બે કાર્ય વચ્ચે કયું કાર્ય કરવું એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનની સામે બે ધર્મ આવીને ઊભા રહ્યા છે. એક છે અહીંયા પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યનો એક ધર્મ છે, બીજો એનો ધર્મ છે ક્ષત્રિય ધર્મ. આ બે ધર્મની વચ્ચે અર્જુન અત્યારે અટવાઈ ગયો. ગબડવાનું કારણ એનું એ છે, ધર્મ અને અધર્મ વચ્ચેનું જો યુદ્ધ હોત તો એને કાંઈ વિચાર કરવાની જરૂર નથી. ધર્મનું રક્ષણ કરવું અને અધર્મનો નાશ કરવો એ નીતિ તો એ સારું દ્રોણાચાર્યના તપોરમાં સારી રીતે ભણ્યો હતો. એટલે એ કાંઈ ધર્મ અને અધર્મ આવે તો એને કાંઈ નિર્ણય લેવાની કે કાંઈ અટકવાની જરૂર નથી. પણ બે ધર્મ જ્યારે કોઈ પણ માણસની બે ધર્મ એક સરખા આવે તો એ બે ધર્મ આવે ત્યારે માણસ અટવાય છે કે કયા ધર્મનું પાલન કરવું. અર્જુનની સામે અત્યારે બે ધર્મ આવીને ઊભા છે. એક ક્ષત્રિયનો ધર્મ એને એમ કહે છે કે ક્ષત્રિયોએ હંમેશા લડવાનું અને સમાજ રક્ષણનું કામ કરવું જોઈએ. ક્ષત્રિય ધર્મ એને એ કહે છે. અને અહીંયા માનવ ધર્મ એટલે પિતૃ ધર્મ એને એમ કહે છે કે જેના ખોળામાં તું નાનાનો મોટો થયો, જેના કપડાં તે બગાડ્યા, જેના ખભા ઉપરથી બાણ પડી જતું હતું, બરાબર, એણે તારા ખભા ઉપર મૂકીને સરસંધાન કરતા શીખવાડ્યું, બરાબર, એને તારે માનવાના, પૂજવાના, શું કરવાનું? એટલે એક બાજુ ક્ષત્રિય ધર્મ છે અને બીજી બાજુ એનો પુત્ર ધર્મ છે. પુત્ર ધર્મ બજાવો કે ક્ષત્રિય ધર્મ બજાવો, બે ધર્મ બજાવવા જેવા છે. એકને કાઢવા જેવો કે ડિલીટ કરવા જેવો નથી એમ કે. અને એટલે કે અર્જુનની સામે કાર્યનો નિર્ણય લેવાનો પ્રશ્ન નથી, તેની સામે બે ધર્મો વચ્ચે કયો ધર્મ સ્વીકારવો તે પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આ પૂજા કરવા જેવા છે એ ધર્મ સ્વીકારો કે ક્ષત્રિયનો ધર્મ સ્વીકારો, આ એનો પ્રશ્ન છે. અને તે વખતે અર્જુન મૂંઝાઈ ગયો છે. આ મૂંઝાઈ ગયેલો અર્જુન એટલે કે ક્રિયા રહિત, અહીં શબ્દ ભગવાને વાપર્યો નિરગ્નિન અચાક્રિય. આ શ્લોકની અંદર એક શબ્દ આપ્યો ચાક્રિય, એટલે ક્રિયા વગરનો, એકદમ નિવૃત્ત થઈને જંગલમાં જતો રહે, કોઈ પ્રકારની ક્રિયા કરવી નહીં. એટલે કર્મથી નિવૃત્ત થવાની વાત અહીં ભગવાન કરે છે. તેથી અર્જુનના મનમાં પણ એ આવ્યું કે તે વખતે અર્જુન મૂંઝાઈ ગયો છે. આ મૂંઝાઈ ગયેલો અર્જુન અક્રિય એટલે કે ક્રિયા થવાનો પ્રયાસ કરે કે મારે ક્રિયા કરવી જ નથી ભાઈ. એટલે તો ભગવાનને કહે છે વારંવાર કે મારે સંન્યાસ લઈ અને હિમાલયમાં તમારા નામની ભજન કીર્તન કરતાં કરતાં બાકીના દિવસો પૂરા કરવા. ક્રિયા કરવી, ક્રિયા કઈ છે તો કે માથા કાપવાની. આ માથા કાપવાની ક્રિયા મારે કરવી નથી. તેથી ભગવાન આ શ્લોકમાં ન નિરાગ્નિન ચાક્રિય, એ અગ્નિની ઉપાસના રહિત
કે ક્રિયાઓ રહિત છે તે સંન્યાસી કે યોગી નથી. બરોબર. અગ્નિનો જે ત્યાગ કરે છે તે અને અક્રિય બની ઘર છોડી અને જંગલમાં જઈ સીપીઓ નાખી અને કોઈ પ્રકારની ક્રિયા કર્યા વગરનો જે માણસ બેસી રહે છે એ સંન્યાસી પણ નથી અને યોગી પણ. ભગવાન કહી શકે ને, ભગવાન આ પ્રથમ શું કહેવાય 6ઠા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર ભગવાને પોતે જ બોલવાની શરૂઆત કરી છે અને એમાં યોગી અને સંન્યાસી આ બે શબ્દ સમજાવવાનો ભગવાન અર્જુનને પ્રયત્ન કરે છે. યોગી કોણ અને સંન્યાસી કોણ એનું પણ વર્ણન ભગવાને કર્યું છે. તેથી અર્જુન બે ધર્મની વચ્ચે અટવાઈ ગયો છે. વડીલો માટે પૂજ્ય ભાવ, હું રેવરન્સ ફોર, વડીલો માટે શું કહેવાય એને રેવરન્સ એટલે પૂજ્ય ભાવ, એટલે વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ હોવો જોઈએ. તેમને વ્યક્તિ ધર્મ કહેવામાં આવે છે. હવે મારે વ્યક્તિ ધર્મ બજાવો કે ક્ષત્રિય ધર્મ બજાવો, બે ધર્મ અર્જુનને ઊભા રહી ગયા છે. એટલે એક તો વ્યક્તિ ધર્મની અંદર દ્રોણ અને ભીષ્મ આવે, કારણ કે એણે મને નાના મોટા કર્યા, જે કાંઈ પાળી પોસીને પંપાળીને અહીંયા સુધી મને લાવવાનો પ્રયત્ન કર્યો છે એ મારા માટે પૂજનીય છે, એ મારા માટે આદરણીય છે, વંદનીય છે, જેનું શરણામત રોજ લેવા જેવા આ બે મહાત્માઓ છે. તેથી અર્જુને કહ્યું કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન, કે હે મધુસૂદન, હું અટવાઈ ગયો છું, ગબડી ગયો છું, હેઠો પડી ગયો છું ને એના કારણ હું કાંઈ લડાઈથી હારી ગયો કે કંટાળી ગયો કે હું પાછો પડીશ એવી તો મરવાની તોય કે મને કે શંકા જ નથી એમ. બરાબર. યુદ્ધની અંદર 100% મારો વિજય થવાનો એવું તો ઉત્સાહ સાથે હું આવેલો છું, પણ ગબડવાનું મારું કારણ શું છે તો કે કથમ ભીષ્મહમ સંખ્ય દ્રોણેચા મધુસૂદન, હે મધુસૂદન, મારા માટે બે ધર્મ આવીને ઊભા રહી ગયા છે. આ બંને ધર્મમાંથી કયા ધર્મ ઉત્તમ છે અને કયા ધર્મનું મારે પાલન કરવું એને હિસાબે હું અત્યારે ગબડી ગયો છું. તેથી અહીં કહે છે કે કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન, ભીષ્મ દ્રોણ પ્રત્યે પૂજ્ય ભાવ થાય છે. જે લોકોએ મને ખોળામાં લઈને નાનાનો મોટો કર્યો છે, મારા વિકાસને માટે રાત દિવસ જેમણે ઉજાગરા કર્યા, જેણે મહેનત કરી, જેણે પરસેવો પાડ્યો, હું નાનાનો મોટો થાવ, 20 વર્ષનો પારંગત થાવ ને ત્યાં સુધી આ મહાત્માઓએ મારા માટે પરસેવો પાડ્યો, મહેનત કરી, ખૂબ સંઘર્ષ કરી અને મને અહીંયા સુધી લાવ્યા છે. જે લોકોએ મને ખોળામાં લઈને નાનાનો મોટો કર્યો છે, મારા વિકાસને માટે રાત દિવસ મહેનત કરી છે, ઉજાગરા કર્યા છે, તેમની સામે હું કેમ લડું? તેમને માટે અર્જુનનો આ પૂજ્ય ભાવ છે, આ વ્યક્તિ ધર્મ છે. તે વ્યક્તિ ધર્મ બજાવો કે ક્ષત્રિય ધર્મ બજાવો. મૂળ વસ્તુ અહીંયા અર્જુન જે પાછો પડ્યો, ગબડી ગયો ને, એ કાંઈ બીકને હિસાબે અથવા હું યુદ્ધમાં હારી જઈશ એવો વાત તો એના મનમાં ડર તો બિલકુલ નથી. તો ગબડ્યો એના કારણમાં વેદવ્યાસ લખે છે મહાભારતની અંદર કે ગબડવાનું મુખ્ય કારણ અર્જુનનું આ છે. બે ધર્મ આવે એટલે કોઈ પણ માણસ છે, બરોબર, યુવાન દીકરો હોય અને એની સામે માતા એમ કહે છે કે રવિવારે આપણે મંદિરે મને લઈ જાય, હમણાં કેટલા 1 વર્ષથી લઈ ગયો નથી, અને 6 મહિના પહેલાં પરણીને જેને ઘરમાં લાવ્યો છે એ એની પત્ની એમ કહે છે કે 6 મહિનાથી તમે ફિલ્મ જોવા મને લઈ ગયા નથી, હવે 3D જોવા માટે તમે મને મોટા આવી રીતના લઈ જાઓ. હવે બે એક જ સમયે માગણી કરે તો યુવાનને બે ધર્મ હાંસવાના. એક માતૃદેવો ભવ, મા એ મને નાનાનો મોટો કર્યો એ પણ એનો એક અહીંયા ધર્મ છે, અને અહીંયા પત્નીને સંભાળવી એ પણ એનો ધર્મ, પુત્ર તરીકે માને સંભાળવી એ પુત્ર તરીકેનો ધર્મ છે, અને પતિ તરીકે પત્નીને સંભાળવી એ એના પતિનો ધર્મ છે. અને પુત્ર ધર્મ અને પતિ ધર્મ એક સાથે બે આવે ત્યારે યુવાનની સેન્ડવિચ જેવી હાલત થઈ જાય કે નહીં, બંને પાળવા જેવા છે, બંને સંભાળવા જેવા છે, શું કરવાનું? અને તેથી જ અહીં વિવેકની જરૂર પડે. વિવેકથી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગીતા આપને વિવેક સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન એને વિવેક જ સમજાવે છે. અર્જુન જ્યારે કહે છે કે ભગવાન એક અહીંયા
અહીં કયો ધર્મ આવે છે? વ્યક્તિ ધર્મ. અને વ્યક્તિ ધર્મની અંદર દ્રોણ અને પિતામહ ભીષ્મ ઊભા છે. અને ક્ષત્રિય ધર્મ તરીકે હું ક્ષત્રિયનો બચ્ચો છું અને યુદ્ધના મેદાનમાંથી કોઈ પાછું ન પડો એવો મારો ધર્મ. આ બંને ધર્મોની વચ્ચે અત્યારે અર્જુન અટવાઈ ગયો છે. તેથી એ ગબડી પડ્યો, તેથી પાછો પડ્યો, તેથી હાથમાંથી હથિયાર છૂટી ગયા. એમ તે ન હોય તો તે કૃતજ્ઞ કહેવાય. ભાવ તો હોવો જોઈએ ને. જે માએ મને ઉછેર્યો છે એના પ્રત્યે આદર ન હોય, ભાવ ન હોય ને, તો એ માણસ કૃતજ્ઞ. બે શબ્દ શાસ્ત્રએ સંસ્કૃતમાં વાપર્યા છે. એક કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ ભૂલી જાય ને એને કૃતજ્ઞ કહે છે. અને કૃતજ્ઞતા એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલતો નથી તેને કૃતજ્ઞતા કહેવામાં આવે છે. એટલે જેણે મને નાનાનો મોટો કર્યો, જેણે મને સંભાળ્યો, જેણે મારા મોઢામાં કોળિયો નાખી મારો બેટો મોટો થાય, ભણે, અભ્યાસ કરે, સુરત જાય અને મોટો બિઝનેસમેન કે મોટો ઓફિસર બને, એના માટે જે મા બાપે રાત દિવસ પ્રયત્ન કર્યો હોય એ મા બાપને સંભાળવા જોઈએ કે નહીં? કે હમણાં 6 મહિના પહેલાં પરણીને જે સ્ત્રીને ઘરમાં લાવ્યો છે, જેણે સમસ્ત આખા કુટુંબ પરિવાર અને બધાનો ત્યાગ કરીને મને સમર્પિત થઈ ગઈ છે. મારું ઘર એ બીજાનું એના માટે છે, પણ બીજાનું ઘર એ પોતાનું ઘર સમજી અને રહેવા જે સ્ત્રી મારા ઘરમાં આવી છે એને મારે સંભાળવી કે માને સંભાળવા? બંને ધર્મો સંભાળવા જેવા છે એમ ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તે ન હોય તો તે કૃતજ્ઞ કહેવાય. જે મહાન દોષ છે. અને જો વ્યક્તિ ધર્મ પાળવાનો હોય તો અર્જુને શસ્ત્ર હેઠા મૂકવા જ જોઈએ. વ્યક્તિ ધર્મ એટલે દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મનો ધર્મ જો પાળવાનો હોય વ્યક્તિ ધર્મ, તો એને હથિયાર શું કરવા પડે? હેઠા મૂકવા જ પડે. એટલે એને હથિયાર મૂકી દીધા છે. પહેલી વાત ભગવાન અહીંયા શું કહેવાય, આ તકલીફમાં, આ અગવડમાં અર્જુન અત્યારે પડેલો છે. તેથી હથિયાર હેઠા મૂકી દીધા છે. અર્જુનનો બીજો ધર્મ છે પ્રજા પાલનનો અને ક્ષત્રિય ધર્મ. કેવો? આ એક ધર્મ તો છે, વ્યક્તિ ધર્મ તો એનો છે જ, પણ બીજો એક ધર્મ છે. કયો છે? તો કે પ્રજા પાલનનો અને ક્ષત્રિય ધર્મ. તેનું પાલન તે ન કરે તે તો દોષી ઠરે. એ ધર્મનું પાલન માણસે કરવું જોઈએ. ક્ષત્રિય આવી રીતનો ધર્મનું પાલન ન કરે તો એ ક્ષત્રિય દોષી ઠરે. નાશ કરનાર લોકોને મદદ કરવાનો દોષ લાગે. આમ બે ધર્મો આવ્યા એટલે અર્જુન અત્યારે અટવાઈ ગયો છે, ગબડી ગયોનું મુખ્ય કારણ શું છે? કે વચ્ચેને બે ધર્મ આવી રીતના કહે છે કે બે ધર્મ બંને બજાવવા જેવા છે, બંને કરવા જેવા છે, બંનેને સંભાળવા જેવા છે. પણ ભગવાન હવે મારી બુદ્ધિ આવી રીતની કામ કરતી નથી, ભ્રમિત થઈ ગઈ છે. એવો શબ્દ વાપરે છું. ભગવાન હવે મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. કરવું નહીં કરવું, લડવું નહીં લડવું એનો વિચાર મારી બુદ્ધિ હવે કરી શકતી નથી. તેથી ભગવાન હું તમારા ચરણે આવ્યો છું. મારું કલ્યાણ જેમાં હોય ને તે તમે મને સમજાવવાનો પ્રયત્ન કરો. આમ કરીને ભગવાનનો શિષ્ય અર્જુન અહીંયા બીજા અધ્યાયમાં બની ગયો કે નહીં? બીજા અધ્યાયમાં અર્જુન ભગવાનનો શિષ્ય બનીને કહે છે કે તમારા શરણે આવ્યો છું, મારી બુદ્ધિ હવે કામ કરતી બંધ થઈ ગઈ છે. વ્યક્તિ ધર્મનું પાલન કરવું કે ક્ષત્રિય ધર્મનું? બે ધર્મનું પાલન કરવા છે. બેમાંથી એકેય તજવા જેવા, કાઢવા જેવા કે ધકેલવા જેવા નથી. બંનેનું પાલન કરવા જેવા છે. તો કયા ધર્મથી મારું કલ્યાણ, કયા ધર્મથી મારું શ્રેય થાય એ ભગવાન હવે મારી બુદ્ધિ કામ કરતી નથી. આમ સ્વીકારવાની તૈયારી અર્જુન છે. તેથી મદદ કરનારા જાતે સંસ્કૃતિ તોડતા નથી, પણ સંસ્કૃતિ તોડનારને જે મદદ કરે છે તે એટલા જ દોષી છે. ઘણીવાર પોતે આવી રીતના સંસ્કૃતિ તોડવાનું કામ ન કરે, પણ જે સમાજમાં સંસ્કૃતિ તોડવાનું કામ કરે છે એને ધન અને વિત્ત બધું આપતો રહેલો છે. તો ધન અને વિત્ત જે સંસ્કૃતિ તોડવા માટે સમાજને જે આપે છે ને એ બધા દોષી છે. મિર્ઝા રાજે જયસિંહ અને એની સામે શિવાજી. મહારાષ્ટ્રના આવી રીતના અલગ અલગ યોદ્ધાઓની અંદર અહીંયા શિવાજીનું નામ ઘણીવાર મોખરે આપણે બોલતા હોઈએ છીએ. એના કરતાં વધારે શક્તિશાળી મિર્ઝા રાજે જયસિંહ જે રજપૂત હતો. કેવો?
રજપૂત હતો. 12 વર્ષની ઉંમરે એણે આખા એશિયા ખંડની અંદર જેટલા યોદ્ધાઓ છે ને એનો એ લીડર બની ગયો હતો. કેવો? 12 વર્ષની ઉંમરે આટલી શક્તિ મેળવી અને ઘોડે સવારી કરવાની હોય, તલવારબાજી કરવાની હોય, કોઈને તો એવી એને તાકાત, ગજબની તાકાત એણે 12 વર્ષની ઉંમરે એણે પ્રાપ્ત કરી હતી. પણ જે શક્તિ મળેલી હતી ને એ બધી શક્તિ એણે ઔરંગઝેબના શરણે, એના શરણમાં મૂકી દીધી હતી. દિલ્હીનો રાજા એ કાળનો ઔરંગઝેબ હતો અને ઔરંગઝેબ ભારતના જેટલા હિન્દુ મંદિરો છે એને તોડવાનું ને ભારતીય સંસ્કૃતિને ખલાસ કરવાનું કામ આ ઔરંગઝેબ કરતો હતો. ઔરંગઝેબ જે સમાજનું સત્યાનાશ કરવા માટે મુસ્લિમ ધર્મનો વિસ્તાર કરવો અને હિન્દુ ધર્મને ખલાસ કરવો એના માટે રાત દિવસ ઔરંગઝેબ પ્રયત્ન કરતો હતો. અહીંયા મિર્ઝા રાજે જયસિંહ પાસે જબરજસ્ત શક્તિ હતી. શિવાજી કરતાં અનેક ગણી, શિવાજી તો શક્તિશાળી હતા ને, પણ એના કરતાં અનેક ગણી શક્તિ મિર્ઝા રાજે જયસિંહ પાસે હતી. પણ શિવાજીએ પોતાની શક્તિ મા ભૌમના ચરણની અંદર રાખી દીધી અને મિર્ઝા રાજે પોતાની જે શક્તિ છે ને એ ઔરંગઝેબના પગમાં રાખી દીધી. ઔરંગઝેબના પગમાં આ બધી વિત્ત શક્તિ, બુદ્ધિ શક્તિ, શરીર શક્તિ, લડવાનું જે કૌશલ્ય છે ને એ બધું એણે એના ચરણમાં રાખી દીધું હતું. એ કદાચ ન કરતો હોય પણ જેના ચરણમાં આ બધી શક્તિ મૂકી છે એ તો ભારતીય સંસ્કૃતિનો વિરુદ્ધની અંદર કામ કરે છે, તો એના શરણમાં જે શક્તિ વાપરે એ દોષી ગણવામાં, પોતે કદાચ કરતો ન હોય પણ આવા જે હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે જે લોકો પ્રયત્ન કરતા હોય એની અંદર જો મારું વિત્ત, એની અંદર મારી શક્તિ, એની અંદર મારું કૌશલ્ય જો એના ચરણે ધરતો હોય તો આ બધા દોષીના અધિકારી છે, એમ ભગવાને આ શ્લોકમાં કહેવાનું છે. તેથી મદદ કરનારા જાતે સંસ્કૃતિ તોડતા નથી પણ સંસ્કૃતિ તોડનારને મદદ કરે છે તે એટલા જ દોષી. ઔરંગઝેબ ભારતની સંસ્કૃતિને તોડવા પ્રયત્ન કરતો હતો. જ્યાં હિન્દુ મંદિર છે એને તોડવાનું અને ત્યાં મસ્જિદ બનાવવાનું, આવા ધંધા એણે કર્યા છે, બહુ જબરજસ્ત. બરાબર? તો એવા લોકોના ચરણની અંદર આ હિન્દુ રાજા, રજપૂત રાજા મિર્ઝા રાજે જયસિંહ પોતાની શક્તિ જો ત્યાં ધરતો હોય તો ગમે તેટલી પૂજા કરતો હોય, રોજ એમ કહેશે કે શિવલિંગી ઉપર રોજ એકલિંગજી ઉપર રોજ અભિષેક કરવા જતો, ગાયોને ઘાસ નીરતો, બધા બ્રાહ્મણોને દક્ષિણા આપતો, યજ્ઞ કરતો, મોટું તિલક રાખતો, 2 વેતની ચોટલી પણ રાખતો હતો. આ બધું કરતો હતો પણ શક્તિ કોના ચરણમાં રાખી? બધી શક્તિ ઔરંગઝેબના. આ બધું કર્મકાંડ કરે છે, ભારતીય સંસ્કૃતિનું જે કાંઈ નીતિ નિયમ છે એ બધા પાળે છે, પણ મળેલી શક્તિ ખરાબ કામ કરવાવાળાના શરણમાં જો રાખી દે તો એ પણ દોષી ગણવામાં આવે છે. એટલે ભગવાન અહીંયા આ જ વાત આપને સમજાવે છે. અર્જુનની સામે 2 ધર્મો, વ્યક્તિ ધર્મ અને ક્ષત્રિય એટલે કે વર્ણ ધર્મ આવીને ઊભો રહ્યો છે. એ બેમાંથી કયો ધર્મ સ્વીકારવો તેની મૂંઝવણ અર્જુનને હતી. તેથી અહીંયા ઢીલો પડ્યો અને ગબડી ગયો. એનું કારણ શું છે? ગબડવાનું કારણ આ છે કે 2 ધર્મ જ્યારે એની સામે ઊભા રહે તો એ કયા ધર્મનું મારે પાલન કરવું? તેથી અર્જુનને અક્રિય થવાનો પ્રયત્ન કર્યો. આ શ્લોકની અંદર ભગવાને ચાક્રિય છેલ્લો શબ્દ વાપર્યો છે. પહેલા 6ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં છેલ્લો ચાક્રિય એટલે ક્રિયા રહિત, કોઈ પણ ક્રિયા કરવાની નહીં. માનવ દેહ મળ્યો છે તો ક્રિયા કર્યા વગર જંગલમાં વયું જવાનું, ત્યાં ધામા નાખવાના, સીપીઓ ઘોડી, કોઈ પ્રકારનું કર્મ નહીં, કોઈને બોલાવવા નહીં, કોઈની સાથે વ્યવહાર નહીં. જે કાંઈ પાંદડા, કંદમૂળ, ફળમૂળ મળે ને એ પણ અહીંયા સંસ્કૃતિને તોડનાર દોષી ગણાય છે, એવું આ ગીતા નહીં. તેથી અર્જુને અક્રિય થવાનો, ક્રિયારહિત થવાનો નિર્ણય લઈ લીધો. બાણ ફેંકીને કે હવે આ 2માં પડવું, હવે આ 2 ધર્મ સામે આમાં ઊભા છે, કયા ધર્મનું પાલન કરવું, એના કરતાં આ 2ને છોડીને ભાગો, એમ કરીને અક્રિય ક્રિયા છોડીને અર્જુન ભાગ્યો છે, એમ વેદવ્યાસ મહાભારતની અંદર લખે છે. તેથી અર્જુને અક્રિય થવાનો, ક્રિયારહિત થવાનો નિર્ણય લઈ લીધો. તેથી ભગવાનને કહે છે કે સંન્યાસી યોગી ચ ન નિરાગ્નની ચાક્રિય. હથિયાર છોડી દીધા અને
નિષ્ક્રિય બનીને એ ભાગવાનો પ્રયત્ન કરે છે. અને ભગવાન તેથી જ કહે છે કે ભાઈ તું અક્રિય જો બની જઈશ ને, તું યોગી પણ નથી અને સંન્યાસી પણ. તું એમ કહેશો કે હું સંન્યાસનું રૂપ ધારણ કરી અને હું હિમાલયની તળેટીમાં જઈને તમારું સ્મરણ કરતાં કરતાં બાકીની જ, તો કે એ તું સંન્યાસની વાત બોલે છે બરોબર છે, પણ આ કરવાથી અક્રિય થવાથી માણસ યોગી કે સંન્યાસી બની શકતો નથી એમ કે. તેથી સ સંન્યાસી સ યોગી ચ ન નિરગ્નન્ય ચાક્રિય. કર્મ ફળનો આશ્રય લીધેલા જે માણસો કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને તે જ યોગી છે. કર્મ ફળનો ત્યાગ કરીને જે કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે. પહેલી લીટીમાં બહુ સરસ શું કીધું? આ કીધું અનાશ્રિત કર્મ ફળ, કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા રાખ્યા વગર અનાસક્ત બનીને જે કર્મ કરે છે તે ગમે સ્થિતિ, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ખેડૂત હોય કે વેપારી હોય કે કોઈ પણ હોય, આ જો કરતું હોય કર્મ ફળ છોડીને પ્રભુના માટે ઘસાવાની, પ્રભુના માટે ક્રિયા કરવાનો જે પ્રયત્ન કરતો હોય ને એ સંન્યાસી છે અને યોગી છે એમ ભગવાન આ શ્લોક. તેથી કર્મફળનો આશ્રય લીધેલા જે માણસો કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને તે જ યોગી છે. અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી પણ હોતો. બેમાંથી એકય નથી. બરોબર? અગ્નિનો ત્યાગ કરનારો અને ક્રિયાનો ત્યાગ કરનારો, આ બે ત્યાગ કરી અને બેહી ગયા છે સાનમાના સુખ, એ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે, ન નિરગ્નિન. કેવો? ન નિરગ્નિન એટલે કે યજ્ઞ હવન વગેરેનો ત્યાગ કરી દીધો છે. એને અગ્નિનો ત્યાગ એટલે શું છે કે જેણે યજ્ઞ હવન વગેરેનો ત્યાગ કરી દીધો છે, પદાર્થોનો ત્યાગ કરી દીધો છે, પરંતુ હૈયામાં ક્રિયાઓ અને પદાર્થોનો રાગ તો છે જ. હૈયાની અંદર તો છે જ. બાહ્ય એણે યજ્ઞ અને આવી રીતના હવનનો ત્યાગ કર્યો છે, પણ અંદર તો હળાહળ આવી રીતનું ચાલતું રહેલું છે. તે યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. આવી બે વાત ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી ભગવાન આગળ કહે છે કે પદાર્થોનો રાગ છે, મહત્વ છે, એટલે પ્રીતિ છે, તે કદી સાચો સંન્યાસી નથી થઈ શકતો. એમ સ્પષ્ટ ભાષાની અંદર સ સંન્યાસી સ યોગી ચ ન નિરગ્નની ચાક્રિય. ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર કીધું છે કે જેના જીવનમાં, જેના શરીરની અંદર, જેની ઇન્દ્રિયોની અંદર રાગ છે, બરોબર, રાગ છે, અને સતત આ કર્યા પછી મને આ વસ્તુ મળે એવું સ્પષ્ટ જેના જીવનમાં છે તે યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. તેથી સુસો દેશે પ્રતિષ્ઠાય સ્થિર માસનામાત્મન કરીને જે લોકો ચિત્ત એકાગ્ર કરી પ્રભુ જોડે એટલે કે સાધર્મ્ય સાધવાનો પ્રયત્ન કરતા હશે તેમનું ચિત્ત એકાગ્ર કર્મયોગ વગર થાય નહીં એમ ભગવાનનું અહીંયા કહેવાનું છે. એટલે કર્મયોગનું મહત્વ તેથી 5મા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું અને ત્યાર પછી ધ્યાન યોગની વાત આ 6ઠા અધ્યાયમાં આત્મસંયમ યોગની વાત કરતા ભગવાન આ કહે છે કે જે માણસ સારામાં સારી રીતે નિષ્કામ કર્મયોગ થોડો ઘણો કરે છે ને એ જ માણસ ચિત્ત એકાગ્ર કરી અને પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. નહીતર ચિત્ત એકાગ્ર કરવા બેસે અને કર્મયોગ, નિષ્કામ કર્મયોગ કર્યો જ ન હોય તો મન ક્યારેય પ્રભુની અંદર એકાગ્ર થતું નથી. તેથી વ્યવસ્થાની દ્રષ્ટિથી, ધાર્મિક દ્રષ્ટિથી કાં તો આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈશું તો કર્મયોગની ખૂબ જ આવશ્યકતા. કર્મ કર્યા વગર આ જગતમાં કાંઈ આપણે મળતું, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાનું હોય તો એમાં કર્મયોગનું મહત્વ છે કે નહીં? સામાજિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક હોય, ભૌતિક હોય, ધંધો નોકરી હોય, કોઈ પણ ક્ષેત્રમાં માણસે જો આગળ વધવાનું હોય તો માણસે કર્મયોગ તો કરવો જોઈએ. કર્મયોગ કર્યા વગર કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પછી ભૌતિક સિદ્ધિ હોય, ધાર્મિક સિદ્ધિ હોય, સાંસ્કૃતિક સિદ્ધિ હોય કે આધ્યાત્મિક સિદ્ધિ હોય, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત જો કરવાની હોય
તો કર્મયોગની આવશ્યકતા છે એમ ભગવાન અહીં બહુ સરસ રીતે સમજાવે છે. તેથી આપણે સવારમાં ઉઠીને જે હથેળીનું જે દર્શન કરી છે ને શા માટે કરી છે? સવારમાં ઉઠ્યા આંખ આપણી ખુલે ને એટલે સીધો આપણો જમણા હાથની અંદર આપણે જોવાનું કરી. શા માટે? તો કે આપણા પૂર્વજોએ આપેલો આ સંસ્કાર છે, પૂર્વજોએ આપેલું આપણને આ મોટો વૈભવ છે. આપણા દરેક પૂર્વજો કહેતા કે માણસ સવારે જ્યારે પથારીમાંથી ઉઠે ને ત્યારે પ્રથમ પ્રભુને યાદ કરી અને પછી ધરતી માતાને વંદન કરીને પોતાની ક્રિયાઓ શરૂ કરતો હતો. શા માટે? પ્રથમ હાથનું દર્શન શા માટે કરવાનું? બીજું ન કરતા જમણા હાથનું દર્શન શા માટે કરવાનું? તો ભગવાને એટલે કે આપણા ઋષિઓએ આપણા પૂર્વજોએ આપણે કીધું છે કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરના હાથના આગળના ભાગમાં એટલે કે આંગળાના ભાગમાં લક્ષ્મી છે. કર મૂલે સરસ્વતી, મૂળ ભાગમાં મધ્ય તું ગોવિંદ, મધ્ય ભાગમાં ગોવિંદ છે. એટલે આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી, મધ્ય ભાગમાં ગોવિંદ છે. આ ત્રણની જો પ્રાપ્તિ કરવાની હોય તો કર્મયોગ એટલે હાથી કર્મયોગનું પ્રતીક છે. એટલે આ હિસાબે આપણે આપણા પૂર્વજોએ કીધું કે સવારમાં ઉઠીને આપણે હાથનું દર્શન શા માટે કરવાનું? મને લક્ષ્મી પણ જોઈએ છે, મને જ્ઞાન એટલે વિદ્યા પણ જોઈએ છે. આ બંને હોય અને ભગવાન જો વચ્ચે ન બેસાડું ને તો રાવણ કે દુર્યોધન કે કંસ થવાની વધારે આવી રીતની શક્તિઓ એટલે કે ઘણીવાર આવી રીતનું થઈ જાય છે. તેથી ભગવાનને જો વચ્ચે બેસાડી દઈએ ને તો રાવણય ન થાય અને દુર્યોધનય ન થાય. કારણ કે ભગવાનને વચ્ચે બેસાડ્યા છે અને વિત્ત અને અહીંયા વિદ્યાની વચ્ચે જો ભગવાન બેઠેલા હોય તો બંનેની લગામ ભગવાનના હાથમાં છે. વિત્તની લગામ પણ ભગવાનના હાથમાં, વિદ્યાની લગામ પણ ભગવાનના હાથ. વિદ્યા એટલે સરસ્વતી. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. તેથી રોજ સવારે માણસે ઉઠી અને ઉઠતી આંખ ખુલે તો સીધું હાથનું દર્શન કરવું જોઈએ. મારા વ્યવહારિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં આ ત્રણ વસ્તુની જરૂર છે કે નહીં? મને વિત્તની જરૂર છે કે નહીં? નકર કે આ તો હાવ કેવો છે? લુખ્ખો છે. હવે આ લુખ્ખો છે એટલે એની પાસે બહુ સંબંધ રખાય નહીં. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ, આપણી કહેવત છે ને. એટલે મારે વિત્ત પણ જોઈએ છે અને મને જ્ઞાન એટલે કે સરસ્વતી પણ જોઈએ છે. આ બંને હોય અને જો ભગવાન વચ્ચે ન હોય તો રાવણ અને દુર્યોધન થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. તેથી બંનેની લગામ, વિદ્યા અને વિત્તની લગામ ભગવાનના હાથમાં સોંપવાની. તેથી આપણા પૂર્વજોએ કીધું કર મધ્યે તું ગોવિંદ, વચ્ચે ભગવાનને બેહાડી ગયો એટલે આપણે કોઈ અગવડ પડે નહીં. ગમે એટલો જનક રાજા અહીંયા રત્નજડિત સિંહાસન ઉપર બેઠો હોય, વૈભવની ટોચ ઉપર જો બેઠો હોય ને તો પણ વચ્ચે જો ભગવાન હોય ને તો પણ એને કાંઈ અસર થાય ને. યાજ્ઞવલ્ક જેવા યાજ્ઞવલ્ક મહાન આવી રીતના વિદ્યા અને સરસ્વતીના જે ટોપ લેવલ ઉપર જે ગયેલા યાજ્ઞવલ્ક છે ને એણે પણ વચ્ચે ભગવાનને બેહાડ્યા. એટલે ગમે એટલી વિદ્યા આવે, ગમે એટલી સરસ્વતી આવે ને પણ રાવણ જેવી ગાંડ પણ આવે ને. શા માટે? તો કે કર મધ્યે તું ગોવિંદ. તેથી આ ત્રણ વસ્તુની ખૂબ જ જરૂર છે. આધ્યાત્મિક ક્ષેત્ર હોય, પછી સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, ભૌતિક ક્ષેત્ર હોય, આ ત્રણ વસ્તુ જોઈ કે ન જોઈ એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. પાણી ટાઈમ થઈ ગયો. વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ, બરોબર. અને એનો પહેલા શ્લોક ઉપર વિચાર કરે છે કે કર્મયોગ વગર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી શક્ય નથી, કોઈ પણ હોય, બરાબર ને. તો એનો પણ વિચાર આવે છે. તેથી વ્યવસ્થાની દૃષ્ટિથી, ધાર્મિક દૃષ્ટિથી કાં તો આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈશું તો કર્મયોગની ખૂબ જ આવશ્યકતા છે. એમ કે તે મગજમાં બેસાડવા માટે ભગવાન વારંવાર કર્મયોગ સમજાવે. ઠાસી આપણે થાય કર્મયોગની વાતો કેટલા સમયથી હાલે છે, એકની એક વાત. પણ ભગવાન અલગ અલગ એંગલથી અર્જુનને કર્મયોગ બરોબર એના મગજમાં ફિટ થઈ જાય એટલા માટે વારંવાર કર્મયોગનો અહીંયા વિષય ઉપાડીને ભગવાન કહે છે. તે મગજમાં બેસાડવા માટે ભગવાન
વારંવાર કર્મયોગ સમજાવે છે. આ વાત બરોબર આપણી બુદ્ધિમાં બેસાડી દેવા માટે વારંવાર અહીંયા હથોડા ઉપર હથોડા એકની એક વાત ઉપર ભગવાન અર્જુનને મારતા રહેલા છે કે ભાઈ કર્મયોગ વગર કોઈ પ્રકારની સિદ્ધિ માણસ મેળવી શકતો નથી. પછી ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક હોય, વ્યવહારિક હોય, કૌટુંબિક હોય, કોઈ પણ સિદ્ધિ જો માણસે પ્રાપ્ત કરવાની હોય તો એના માટે પુરુષાર્થ, એના માટે પ્રયત્ન, એના માટે કર્મયોગ ખૂબ જ જરૂરી છે એમ સમજાવે છે. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સંન્યાસી અને યોગી અનાયાસે થતું હોવાથી બધાને તે ગમે છે. શું છે? અનાયાસે થતું હોવાથી બધાને તે વાત ગમે છે. તને પણ સંન્યાસી અને યોગી થવાનું મન થયું છે. શું? તને પણ સંન્યાસી અને યોગી એટલે નિષ્ક્રિય, અને સંન્યાસી એટલે અગ્નિનો જેણે ત્યાગ કરી દીધો છે તે. એટલે આ બહુ હેલું હોવાથી તને પણ આ ગમતું હોય એવું લાગે છે. તને આ ગમતું લાગે છે. આ બધામાંથી છૂટવાનો ઉપાય એટલે આજનો પ્રચલિત સંન્યાસ ધર્મ નથી. આજનો જે સંન્યાસ ધર્મ છે એની ભગવાન વાત કરતા નથી. આજે કપડાની અંદર સંન્યાસ આવી ગયો છે. આજના કાળમાં આપણે જોઈએ તો સંન્યાસી કોણ? તો કે આપણા કરતાં કાંઈ જુદા કપડાં પહેરે, ભગવા પહેરે, એને આપણે સમાજ પણ એને સંન્યાસી શબ્દ વાપરે છે. જે અર્થમાં સંન્યાસી શબ્દ આજે પ્રચલિત છે એટલે કે ભગવા પહેરીને ફરવું, એ અર્થમાં શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા સંન્યાસીનો ઉલ્લેખ કરતી નથી. સંન્યાસી એટલે અગ્નિહોત્ર કર્મનો જેણે ત્યાગ કરી દીધો છે તેના માટે, અને એના માટે એટલે કે એના માટેની વાત છે. ગીતા એ તો જનક રાજાને રાજ્ય કારભારની ખટપટમાં હોવા છતાં પણ તેને આદર્શ પુરુષ, વૈદેહી સંન્યાસી પુરુષ તરીકે ગીતામાં ભગવાને અહીંયા જનક રાજાને ચિત્ર, સંન્યાસી તરીકે, વૈદેહી તરીકે, અને આવી રીતના કર્મયોગી અને અહીંયા મહાપુરુષ તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા ગીતાની અંદર અહીંયા જનક રાજાને પણ સંન્યાસી તરીકે ચિત્રા છે. યોગમાં મૂળ શબ્દ યુજ ધાતુ છે. જે તે યોગી અને તે સંન્યાસી. બીજામાં આ કાંઈ કપડાની વાત, આ 700 શ્લોક આપણે વાંચ્યું ને, ઘણા બધા સંન્યાસના શ્લોક આવશે. 18મા અધ્યાયમાં પણ ભગવાન 18મા અધ્યાયમાં પણ સંન્યાસીની વાત કરે છે. આગળ પણ સંન્યાસની વાત આપણે જોઈ. ઘણા શ્લોકોની અંદર સંન્યાસની વાત કરે છે. એટલે ભગવા વસ્ત્રની વાત ભગવાન આ ગીતાની અંદર આ શ્લોકોમાં કરતા નથી. એમ યોગમાં મૂળ શબ્દ યુજ ધાતુ છે. જે ભગવાન સાથે જોડાઈ જાય તે યોગી. જે પોતાના સંકલ્પો ખલાસ કરી રાખશે જ નહીં, એટલે કે પોતાના સંકલ્પો ખલાસ રાખે જ નહીં તે સંન્યાસી. બરાબર? આમાં કપડાની વાત ભગવાને કરી. પોતાના સંકલ્પો રાખે જ નહીં, પોતાનો અહીંયા ફળની અપેક્ષા રાખ્યા વગર જે કર્મ કરે છે ને એને તારે અર્જુન સંન્યાસ સમજવો જોઈએ એમ કે છે. આ જગતમાં બે જ તત્વો છે, એક જીવ અને બીજું તત્વ છે શિવ. આ જગતમાં કેટલા તત્વો છે? એક જીવ છે અને બીજું શિવ તત્વ છે. જીવ જ્યારે પોતાનો ચૈતન્ય ખલાસ કરે ત્યારે શું રહે? તો કે શિવ તત્વ જ રહે છે. જીવ પોતાનું ચૈતન્ય ખલાસ એટલે કે ભગવાનમાં ભેળવી દે તો પછી વાંય એક જ તત્વ રહે, અને એ તત્વનું નામ છે શિવ તત્વ. શું કે છે? શિવ તત્વ. તેથી યોગીનો અર્થ, સંન્યાસીનો અર્થ એક જ છે. યોગમાં જીવ પોતાનું ચૈતન્ય ખલાસ કરે એટલે કે તેના સંકલ્પ તેના રહે જ નહીં, તે શિવનો થઈ જાય. અને સંન્યાસી સંકલ્પ કરે જ નહીં, તેને પરિણામે તેની સ્થિતિ પણ ઉપર પહોંચેલી છે. તેથી જેનો સંકલ્પ છૂટી ગયો, જે ક્યારેય સંકલ્પ ન જ કરે, એના માટે ભગવાને અહીંયા સંન્યાસ શબ્દ વાપરો છે એમ કે. પછી ભગવાન આગળ કહે છે, ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે કે યોગી અથવા તો સંન્યાસી થવાનું હોય તો તે માટે યોગ્ય વિચારણા ખૂબ જ જરૂરી છે. જે માણસે યોગી અથવા સંન્યાસી થવાનું હોય તેના માટે એક વાત ખૂબ જ વિચારણીય છે. કઈ વાત છે? કે તો કે ઘણા લોકોની એવી સમજણ છે
કે જેણે ગૃહસ્થાશ્રમી એ કરવાની અગ્નિહોત્ર ક્રિયાઓ છોડી દીધી છે, અને અક્રિય કે જેણે કામ કરવાનું છોડી દીધું છે, જે કશું જ કરતો નથી અને એકાદ ઝાડની નીચે બેસે છે, કોઈ આવે કે ન આવે, કોઈ જાય કે ન જાય, તેનું તેને ભાન નથી. આ સમજણ ભૂલ ભરેલી. આના માટે યોગી અને સંન્યાસ શબ્દ ગીતાકારે વાપર્યો નથી. ગીતા તો આપણે એમ થાય ને કે યોગી એટલે કોણ, તો કે જેણે ગૃહનો ત્યાગ કરી દીધો છે તે, અને જેણે આપણે નથી પહેરતા એના કરતાં વિચિત્ર કપડાં જેણે પહેર્યા છે તે. આપણા મગજમાં યોગી અથવા સંન્યાસનો જ્યારે વ્યાખ્યા કરવાનું આવે ને ત્યારે આવા શબ્દો આવે છે. ભગવાન અહીંયા આવી વાત કરતા નથી. કોઈ આવે કે જાય તેનું તેને ભાન નથી. આ સમજણ આપણી ભૂલ ભરેલી છે. આવો માણસ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. જેમ શંકરાચાર્ય જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણ વાત લઈને સમાજના અંતિમ માણસ સુધી જે પહોંચ્યા છે એ જ ખરો સંન્યાસી છે. બરોબર. એટલે અહીંયા કહે છે કે ખરો સંન્યાસી કોણ, તો કે જેને કર્મનો ત્યાગ કર્યો નથી તે. બરોબર. ભલે કદાચ ભગવા વસ્ત્ર પહેરે પણ નિષ્ક્રિય જે ન રહે, જે ક્રિયાશીલ સતત જે માણસ દોડતો હોય, ફરતો હોય, હરતો હોય, આવી રીતનો જે માણસ છે ને તે આવી રીતનો અહીં ભગવાન કહે છે કે કોઈ આવે કે જાય તેનું તેને ભાન નથી. આ સમજણ ભૂલ ભરેલી છે. આવો માણસ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. ખરો સંન્યાસી અને ખરો યોગી કોને કહેવાય, તો કે ય કાર્ય કર્મ કરોતિ. પહેલો શબ્દ પહેલી લીટીમાં ભગવાને આ પ્રથમ એટલે કે 6થા અધ્યાયના આત્મસંયમ યોગની અંદર પ્રથમ લીટીની અંદર ભગવાને આ શબ્દ વાપર્યો સંન્યાસી માટે. કોણ છે, તો કે અહીં કહે છે કાર્ય કર્મ કરોતિ, એટલે કરવું જ જોઈએ. એટલે જે વિહિત કર્મો છે તે કર્મફળનો આશ્રય ન લેતા કર્તવ્ય કર્મથી કર્મ કરવા જોઈએ. તેને ગીતાકાર આવી રીતના સંન્યાસી કે યોગી કે છે. કર્તવ્ય કર્મ જે નિમિત્ત જે ભગવાને આપ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર આપણા શું કહેવાય વર્ણ છે. અને આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાન. આ વર્ણાશ્રમ પ્રમાણે જે જીવન માણસને મળ્યું છે એ જીવનમાં રહીને સારી રીતે એ પોતાના જે કાંઈ આશ્રમ અથવા જે કાંઈ વર્ણ હોય એમાં સારી રીતે જીવવાનો જે પ્રયત્ન કરે એ જ યોગી છે અને એ જ સંન્યાસી છે. હવે આમાં ક્યાં વાત આવી, બ્રહ્મચર્યમાં જો માણસ જીવતો હોય તો બ્રહ્મચર્યના જે શાસ્ત્રકારોએ લક્ષણો અને જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો પ્રમાણે અહીંયા બ્રહ્મચર્યનું વ્રત પાળી અને વિદ્યાની ઉપાસના કરવી એ એનો બ્રહ્મચર્ય ધર્મ છે. બીજે આડી અવળી કમાવાની કે કોઈ જગ્યાએ વ્યવહાર સંસાર કરવાની વાત નહીં, પણ મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી જ્ઞાનની સરસ્વતીની ઉપાસના મારે 25 વર્ષ સુધી કરવાની છે. આ જેના મગજમાં સ્થિર થઈ ગયું છે અને આવી રીતનો જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને યોગી અથવા સંન્યાસી કહેવામાં આવે છે. એટલે ભગવાન અહીંયા સંન્યાસી અને યોગીની વ્યાખ્યા આ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ય કાર્ય કર્મ કરોતિ એટલે કરવું જ જોઈએ. એ કાર્ય જો કરતો હોય તો એને યોગી અને સંન્યાસી કહેવામાં આવે છે. પછી ગૃહસ્થાશ્રમ આવે. એની અંદર ગૃહસ્થાશ્રમના નિયમો જે મનુ અને વ્યાસે જે આપણા માટે લખીને ગયા છે એ પ્રમાણે જો એનું પાલન કરીએ ગૃહસ્થાશ્રમના ધર્મો તો એ માણસ યોગી અને સંન્યાસી છે. એવું સંન્યાસાશ્રમ એટલે આશ્રમ પ્રમાણે અને અહીંયા વર્ણ પ્રમાણે જે માણસ જે કર્તવ્ય પ્રમાણે કર્મ કરે, જે કર્તવ્ય એના ભાગમાં આવ્યું છે તો એ પ્રમાણે એ જો કર્તવ્ય બજાવતો હોય તો એ યોગી છે અને એ સંન્યાસી છે. પણ આવા અગ્નિ અને અક્રિય થઈને જે નિષ્ક્રિય થઈને જે બેસી રહે છે ને તે યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. એમ આ શ્લોકની અંદર ભગવાને પોતે જ સ્વમુખે ભગવાન આ વાત સમજાવે છે. બ્રાહ્મણનું કર્મ કયું છે, તો કે બ્રાહ્મણનું કર્મ છે અહીંયા હું વિદ્યા ભણવી અને ભણ્યા પછી એ વિદ્યાનો વિસ્તાર કરો, જ્ઞાનનો વિસ્તાર કરો, સરસ્વતીની ઉપાસના કરી અને જ્ઞાન જ્યાં જ્યાં જ્ઞાન નથી પહોંચ્યું ને
ત્યાં જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન એ બ્રાહ્મણનો સ્વધર્મ છે. એટલે સ્વધર્મ બજાવતા બજાવતા જે માણસ અંતિમ શ્વાસ સુધી પોતાનો જે ધર્મ બજાવે છે એ જ યોગી છે અને એ જ સંન્યાસી છે. તેથી અહીં કહે છે કોઈ આવે કે જાય તેનું તેને ભાન ન રહે એને યોગી કીધો નથી. આપણે યોગી કોને કહી, મહાત્મા કોને કહી? વાહ બહુ ફરાર છે, આ બંડી પહેરીને બેસી ગયા છે ને કાંઈ કરતા જ નથી, નિષ્ક્રિય છે ને. એટલે આ અમારા માટે મહાન મૂર્તિ. જે નિષ્ક્રિય છે એને ગીતા કોઈ દિવસ યોગી કહેતી, જે હંમેશા સક્રિય છે. આદ્ય ગુરુ શંકરાચાર્ય ક્યારેય પરોઠી વાળીને બેઠા હોય એવું અત્યાર સુધીના એના ચરિત્રમાં આપણે ક્યાંય સાંભળવામાં આવ્યું. સતત 32 વર્ષની એની ઉંમર થઈ ત્યાં સુધી એણે કર્મયોગને મહત્ત્વ આપી અને કર્મયોગનો ઝંડો લઈને આખા ભારતની અંદર ફેર્યા. એટલું જ નહીં, જ્યાં મૂર્તિ પૂજા ઉપર પ્રહારો થતા હતા ને એ મૂર્તિ પૂજા ઉપર પ્રહાર કરનાર બૌદ્ધ ધર્મને એણે ભારતમાંથી ઉખેડી અને હિમાલયની પહેલે પાર ફેંકી. એ કર્મયોગ વગર શક્ય નથી. કર્મ કર્યા વગર શક્ય, ખાલી બેસી જાય અને રામ રામ કરતો બેસી જાય એક પાથરણું પાથરી તો એ ભારતીય સંસ્કૃતિને ગીતાને માન્ય નથી. ગીતાને માન્ય કોણ છે? તો અહીં કહે છે અનાશ્રિત કર્મ ફલ, એ ગીતાને માન્ય છે. અને ભગવાન પોતે જ પોતાના સ્વમુખેથી કહે છે. આ કોઈ ઉસીનું લીધેલું કોઈની પાસેથી સાંભળેલું ભગવાન બોલતા નથી. ભગવાન સ્વયં ખુદ બોલે છે કે અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતીય. બહુ સરસ, પહેલી જ લીટીમાં ભગવાને બહુ સ્પષ્ટતા કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કર્મ ફળનો આશ્રય લીધા વિના કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી. હવે આમાં ક્યાં બીજી વાત આવી? આમાં ક્યાં ઘર છોડવાની વાત આવી? ક્યાં અહીંયા ગૃહ છોડવાની વાત આવી? ક્યાં ભગવા વસ્ત્રો પહેરવાની વાત આવી? 700 શ્લોકમાં એક પણ શ્લોકની અંદર ભગવાને એવું નથી કીધું કે સંન્યાસ હોય તેણે આવા વસ્ત્ર પહેરી અને ઘર બારી નીકળીને આવું જીવન એને આવું ભગવાને કીધું ને. સંન્યાસની વ્યાખ્યા બહુ ટોપ રીતે આ શ્લોકમાં સમજાવી દીધી કે કર્મ ફળનો ત્યાગ. હું જે કર્મ કરું છું એમાં મારી બિલકુલ હાથમાં પડદે પણ ફળની અપેક્ષા રાખ્યા વગર હું આ ખુરશી અહીંથી ઉઠાવી અને હાકળ પાસે લઈ જાઉં. હાથમાં પડદે પણ કોઈ મને વાહ કે કોઈ મને કે વાહ બાપા બહુ સારું કામ કર્યું, એના માટે હું આ કર્મ કરતો નથી. નિષ્કામ કર્મયોગની વાત ભગવાને આ શ્લોકમાં સમજાવી છે કે કોઈ પણ કર્મ કરતી વખતે ફળની બિલકુલ આશા રાખ્યા વગર જે મનુષ્ય આ કર્મ કરે છે તે યોગી છે અને તે જ સંન્યાસી છે. આમાં ક્યાં ભાઈ આમાં બીજું કાંઈ લાંબે દોડવાની જરૂર છે? તેથી ખરો સંન્યાસી અને ખરો યોગી કોને કહેવાય? તો કે ય કાર્ય કર્મ કરોતી ય, એટલે કરવું જ જોઈએ. એટલે જે વિહિત કર્મો છે તે કર્મ ફળનો આશ્રય ન લેતા કર્તવ્ય બુદ્ધિથી જે કર્મ મારા ભાગમાં આવ્યું છે તે સારી રીતે બજાવવાનો જે પ્રયત્ન કરે છે ને એને સંન્યાસી કહેવામાં આવ્યો છે. ગૃહસ્થી શું? તો ગૃહસ્થીના જે નિયમો શાસ્ત્રકારોએ આપને આપ્યા છે એ પ્રમાણે હું જીવન જીવવાનો જો ગૃહસ્થમાં રહીને કરતો હોય તો એ સંન્યાસી અને યોગી છે. કોઈ માણસને આપણે પૂછીએ કે 2 વર્ષ પહેલાં તમે વડલા નીચે આવતા હતા અને હવે કેમ નથી આવતા? તો કે વડલા સાથેનો તમારો યોગ કેમ તૂટી ગયો, હવે કેમ નથી આવતા? તો કહે કે નો ટાઈમ. શું છે? હવે મને ટાઈમ નથી. પહેલાં કાંઈ ધંધો નહોતો, નોકરી નહોતી, કોઈ થોડું ઘણું આમ નહોતું, એટલે નવરાશી હાલો ને ક્યાં બેહવાનું? તો વડલા પાસે જઈને બેહી અને પછી નાની એવી છોકરો ફેક્ટરી કરે ને પછી કે બાપા તમારે તો અહીંયા આવવું, થોડોક સમય તો આવવું પડશે. એટલે બાપા દંડો લઈને પૂગી જાય કે નહીં? એટલે આપણે પૂછી બાપા 2 વર્ષ પહેલાં આવતા હતા ને હવે કેમ? તો કે નો ટાઈમ, હવે ટાઈમ રહેતો નથી. એમ કે નહીં? પરંતુ એક એવો યોગ છે કે જે એક વખત તે થયા પછી છૂટતો જ નથી. આ યોગ આપણા ઘણા બધાના છૂટી ગયા. ઘણા બધા 2 વર્ષ, કોઈ 3 વર્ષ, કોઈ 4, 5 વર્ષ સુધી રેગ્યુલર આવતા, સમયસર આવતા, અને હવે એ જ લોકો ગામમાં આટા મારે છે. ઘણીવાર ભેગા થાય ત્યારે આપણે પૂછી કેમ બાપા? તો કે હવે ભંભલી ભરાઈ ગઈ. શું કે એવા શબ્દ પણ બોલે, એટલે અમે આવતા નથી એમ. તેથી
પરંતુ એક એવો યોગ છે ને કે જે યોગ કોઈ દિવસ છૂટતો જ નથી. એ યોગની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે. પરંતુ એક યોગ એવો છે કે જે એક વખત ગ્રહણ કર્યા પછી તે યોગ છૂટતો જ નથી. આજે વડલા હેઠે આવવાનું કે સત્સંગમાં જવાનું કે મંદિરે જવાનું ઘણીવાર પહેલાં જતા હોય અને પછી છૂટી જાય, એવા તો ઘણા પ્રસંગો આપણે સમાજમાં જોવા મળે છે. પણ આ એક વાત એવી છે, એક યોગ એવો છે કે જે અંત સમય સુધી છૂટતો, છેલ્લા શ્વાસ સુધી પણ છૂટે. કયો? તો કે પરંતુ એક યોગ એવો છે કે એક વખત તેની સાથે યોગ થયા પછી છૂટતો નથી. કયો? તો કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્વાનમ પરમ મમ. મારે એ પરમધામ પાસે આવ્યા પછી એ મારાથી કોઈ દી છૂટો પડી શકતો નથી. એટલે પરમધામ સુધી પહોંચવાનો યોગ માણસે સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતા આ જ કહે છે. શું કહે છે? યદ ગત્વા ન નિવર્તન્તે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્વામમ પરમમ મમ. આ મારું નિવાસ સ્થાન છે ને, એ નિવાસ સ્થાન ઉપર એકવાર જીવ મારી પાસે આવી જાય પછી મારી સાથેનો યોગ એનો ક્યારેય છૂટતો નથી. સંસારમાં, વ્યવહારમાં, ભૌતિક પદાર્થમાં તો ઘણીવાર છૂટતું હોય, ઘણીવાર બંધાઈ જાય ને પાછો થોડાક વર્ષ થાય એટલે કે ભાઈ આપણે મિત્રતા ગઈ, ઘણી જાય કે નહીં. આવા 100 વર્ષમાં 5-7 મિત્ર તો એવા બદલાવ્યા જ હોય, આવીને ગયા હોય એવી રીતના. તો આ યોગ સાધતી વખતે ભગવાન આકરી કસોટી પણ લે. આ યોગ કાંઈ એમને સધાતો નથી. આ યોગ જો સાધવાનો હોય તો ભગવાન એની પરીક્ષા લે. બરોબર? પાર્વતી માતાની પરીક્ષા ભગવાન શિવે લીધી કે નહીં? બટુકનું રૂપ ધારણ કરીને પણ પરીક્ષા લીધી કે આ મારી સાથે પરણવા માગે છે તો હાલની જરીક કસોટી કરું. એ કસોટી કરવા માટે ગયા અને એમાંથી પાર્વતી પસાર થઈ ગયા. બરોબર? એટલે એણે નક્કી જ કર્યું હતું કે મારે આ મહાપુરુષની સાથે લગ્ન કરવાના છે. એટલે ભગવાન પણ જો કસોટી કરવા આવે તો જીવ પણ એ કસોટીમાંથી જ્યારે પાર ઉતરી જાય છે ત્યારે જ અહીંયા શું કહેવાય, પાર્વતીના લગ્ન શિવજી સાથે થાય, નકર થાય નહીં. તેથી પ્રભુ જોડે યોગ સાધવાનો હોય તો શું કરવું જોઈએ એ એક વિચારણીય પ્રશ્ન છે. એક શુદ્ધ ચૈતન્ય છે તેને લોકો બ્રહ્મ કહે છે અને બીજું એક ચૈતન્ય છે તેને જીવાત્મા કહે છે. એકને શું કહે છે? પરમાત્મા. અને બીજાને કહે છે જીવાત્મા. આ જીવાત્મામાં વિશેષ શું છે? તેમાં જ્ઞાન શક્તિ છે. તે શું શુદ્ધ ચૈતન્યમાં નથી? જીવની અંદર જો જ્ઞાન શક્તિ હોય તો બીજો પ્રશ્ન આવીને એ ઊભો રહે કે આ શુદ્ધ ચૈતન્ય જે છે એમાં શું જ્ઞાન શક્તિ નથી? એમાંય જ્ઞાન શક્તિ તો છે જ છે. પરંતુ જીવાત્મામાં એક એવી શક્તિ છે, પછી તમે તેને ભગવાન કહો કે સિદ્ધ ઘન શક્તિ કહો, જે કહેવું હોય તે તમે એને કહી શકો છો. એક ભોગ શક્તિ છે અને બીજી ક્રિયા શક્તિ છે. કેવી? આપણી અંદર 2 પ્રકારની શક્તિ, એક ક્રિયા શક્તિ છે અને એક ભોગ શક્તિ છે. જીવ માણસ તરીકે આવ્યો એટલે તેને 2 વાતોમાંથી એક વાત કરવી જ પડે, કાં તો ભોગ શક્તિ અને કાં તો ક્રિયા શક્તિ. એ કર્યા વગર માનવ જીવન પૂર્ણ થતું નથી. ભોગના વિષયો બહાર છે અને વિષયો બહાર હોવાથી જીવ અંતર્મુખ થવાનો સંભવ નથી. અને અંતર્મુખ ન થાય ત્યાં સુધી તેને આત્મ પ્રતીતિ કાં તો આત્માનો ભેટો થતો નથી. સમજો કે એકાદ શેઠ આપણે સમજવા માટે પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત આપે. માનો કે આપણે સચિન આપણા કોઈ મોટા બોસ રહેતા હોય, મોટા આપણા શેઠ રહેતા હોય અને શનિ રવિના દિવસોમાં આપણે વરાસાથી નક્કી કર્યું હોય કે મારે તો મારા શેઠને મળવા માટે જવાનું છે. એટલે બેઠા હોય મોટા વરાસામાં, ઊભા હોય માણસ મોટા વરાસામાં અને સચિન મારા શેઠ રહે છે, મારે એને મળવા જવાનું છે. એટલે એનું જો મોઢું ઉત્તર તરફ રાખી અને એ ભાઈ એના શેઠને મળવા માટે જાય તો એ શેઠ મળે ખરા? કારણ કે શેઠ તો દક્ષિણમાં રહે છે, સચિન ક્યાં આવ્યું? દક્ષિણમાં આવ્યું. અને પોતાનું મોઢું જેને મળવા જવાનું છે ને એ ભાઈ વિચાર કરે છે એનું મોઢું ક્યાં છે? ઉત્તર તરફ. અને ઉત્તર તરફ જોઈ અને કે મારે મારા શેઠને મળવા જવું છે અને ઉત્તર તરફ મોઢું રાખીને જે મોઢું જ્યાં
એ ભાગવા માંડે, ગમે એટલા કિલોમીટર સુધી જાય તો શેઠ મળે ખરા? શેઠ મળતા નથી. એમાં આપણો જીવાત્મા ગમે તેટલો ભગવાનને મળવા જવાનું છે, ભગવાનનું આવી રીતનું જ્યાં છે ત્યાં મારે પહોંચવાનું છે, પણ એનું મોઢું કંઈક જુદી જગ્યાએ છે, બરોબર? એ જુદી જગ્યાએ મોઢું રાખી અને ભગવાનને મળવા જવા, શેઠને મળવા જવાનો જો વિચાર કરે તો જન્મારાના જન્મારા સુધી ચાલે રાખે તો પણ એને શેઠ મળે આમ જ ભાગે. વડોદરા આવે ને આ બાજુ અમદાવાદ આવે, રામ જાતા ઉત્તર ગુજરાત ને પછી તો હાલ જ જાય કે નહીં. પણ આપણું સચિન ક્યાં આવ્યું? આ બાજુ સચિન આવ્યું છે ને શેઠ ક્યાં રહેશે? સચિનમાં મળવા જવાનું હોય તો સચિન તરફ આપણું મોઢું હોવું જોઈએ. એમ ભગવાનને જો મળવા જવાનું હોય તો અહીં કે તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ન સેવ્યા. ગીતાકાર બહુ સરસ રીતે વાત આપને આ શ્લોકો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી સમજો કે એકાદ છે સચિનમાં રહેતા હોય તેને મળવા જવું હોય અને આપણું મોઢું જો ઉત્તર તરફ હોય તો ગમે તેટલું ચાલવા લાગી તો એ આપણને મળતા નથી. તો શેઠ સાથે યોગ ક્યાંથી થાય? શેઠ સાથે જો યોગ એટલે મળવું હોય. શેઠ સાથે જો યોગ સાધવાનો હોય તો શેઠ તરફ અથવા શેઠનું જ્યાં નિવાસ સ્થાન છે ને એ નિવાસ સ્થાન તરફ મોઢું રાખી અને માણસ જો મળવા જાય તો ભલેની 2-5 કલાકે ગમે ત્યારે એ મળવાની શક્યતા છે, પણ મોઢું કાંઈક ઉત્તર તરફ હોય ને એ જ તરફ હાલવા લાગે અને શેઠને મળવાનો આવો સંકલ્પ કરે તો એ વસ્તુ શક્ય નથી. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે યોગી તે છે કે જે ભગવાન જોડે જોડાઈ ગયો. યોગી કોણ? ભગવાનની સાથે જોડાઈ ગયો છે અને જેમણે કર્મ ફળનો આશ્રય કર્યો નથી. અનાશ્રિત શબ્દ વાપર્યો છે ભગવાન. કેવો? અનાશ્રિત કર્મ ફલમ કાર્ય કર્મ કરોતિય સંન્યાસી ચ યોગી ચ ન નિરાગ્નિ ન ચાક્રિય. કર્મ જે માણસ કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને તે જ યોગી છે. અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી પણ હોતો નથી. આ 4 વાતો આડી અવળી કરીને ભગવાને આ શ્લોકની અંદર આપણા બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગી કોને કહેવાય તે પણ કીધું, સંન્યાસી કોને કહેવાય તે પણ કીધું, કોણ યોગી ન થઈ શકે એની વાત કરી અને સંન્યાસી કોણ ન થઈ શકે એની વાત કરી. ભગવાને આ શ્લોકમાં આ સરસ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે યોગી તે કે જે ભગવાન જોડે જોડાઈ ગયો છે અને જેમણે કર્મફળનો આશ્રય કર્યો નથી અને અનાશ્રિત કર્મફળ કરીને એકાદ કર્મ એવું કરે છે કે કર્મ કર્યા પછી મને એમાં ફળની અપેક્ષા નથી. એમ વશિષ્ઠ, યાજ્ઞવલ્ક વગેરે ઋષિઓએ કર્મો કર્યા પણ ફળ તેમણે ઉપાડ્યું નહીં. કેવા? કર્મ કર્યું પણ એણે ફળ ઉપાડ્યું નહીં. એટલે કર્મ કરે એટલે ફળ તો એની પાછળ ગમે એ જન્મારામાં જાય ત્યાં જઈને ઉઠાડે કે નહીં. આપણે એમ થાય કે આપણા કર્મ આપણા અહીં મૂકીને જાય છે, પણ ભગવાન આપણા બધા જ કર્મનો સંગ્રહ કરે છે. જ્યારે એ પરિપક્વ થાય, પાકે ને ત્યારે જે જગ્યાએ જીવ હોય ને ત્યાં ભગવાન એને મોકલી આપે. તે આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ અમે તો અહીંયા 50 વર્ષથી સુરતમાં આવ્યા છીએ, હજી અમે 12/35 હજી રહી છીએ, અને ઓલો 5 વર્ષ પહેલાં હજી સુરતમાં આવ્યો છે ને તો એને તો કરોડો ને અબજો રૂપિયાના બંગલા ને મોટરો ને ગાડી ને એટલા મોટા નોકર ચાકર થઈ ગયા. એનું કારણ ગત જન્મનું કર્મ, એનું સંચિત કરેલું જે કર્મ હતું ને એ એનું પાક્યું એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, ભલે ની 5 વર્ષથી આવ્યો હોય પણ કર્મ પાક્યું છે. એટલે ભગવાન કર્મ પોતાની પાસે જીવનું રાખી શકતા નથી. જે જીવે જે કર્મ કર્યું હોય એ જે યોનિમાં જે જગ્યાએ હોય એ જગ્યાએ મોકલે જ નહીં. એટલે હાથમાં ધૂળ પકડે ને તોય હોનું થઈ જાય. શું કરે? ઘણા લોકોના જીવનમાં આપણે જોતા હોઈએ છીએ, આપણે એમ થાય કે આને કાંઈ પરસેવો પાડ્યો નહીં, અક્કલ વાપરી નહીં, હોશિયારી કરી નહીં, કાંઈ આવી રીતનો મોટો ધંધો કર્યો નહીં, અને જ્યાં હાથ નાખે ને માટીમાં ત્યાં તો હોનું જ નીકળે છે. બરાબર? તો આવું થાય એનું કારણ ભગવાન કર્મ રાખતો નથી. માનો કે આપણે 50 વર્ષ પહેલાં કર્મ કર્યું છે, હવે 50 વર્ષ પછી કર્મ ઘણીવાર આપણે ઘણા કર્મ યાદ ન હોય કે કેટલાય કરી નાખ્યા હોય, લિસ્ટ કદાચ રાખ્યું જ ન હોય અને યાદ પણ ન હોય, તો
તો આ બધા કર્મ આપણને યાદ ન રહે, કારણ કે હજારો કર્મ આ 60 વર્ષ કે 70 વર્ષમાં થઈ ગયા હોય, એમાં 50 વર્ષ પહેલાં 20 વર્ષની ઉંમરે કરેલા જે કર્મ છે ને એ કદાચ અત્યારે વિસ્મૃત થઈ ગયા, ભૂલાઈ ગયા હોય, તો કોણ સંભાળે ભાઈ? કોઈક સંભાળતું તો છે ને. એ કર્મ ભગવાન સંભાળવા. એ ભગવાન કે મારા આ જીવ્યા 50 વર્ષ પહેલાં આવું કર્મ કર્યું હતું, હવે એ પાકી ગયું છે અને પાક્યું છે એટલે મારે તો રખાય નહીં, એટલે મારે એને મોકલવું પડે. એટલે જે યોનિમાં એ જીવ ગયો હોય અને એ ગત જન્મારામાં જે કાંઈ કર્મ કર્યું હોય ને એ બધું એને પાછું આપે છે. એટલે આપણે કહીએ વાહ વાહ, આ તો ભાઈ આને તો લીલીવાડી થોડા વર્ષમાં થઈ ગયું. કારણ શું છે કે લીલીવાડી પણ ઘણીવાર આ પ્રારબ્ધ પણ ઘણીવાર કામ કરતું હોય છે. મહેનત કરે છે એ પણ કામ કરે, પુરુષાર્થ, અક્કલ, હોશિયારી, સાહસ એ બધાય તો કામ કરે છે, પણ એની સાથે એક આપણે દેવ કહીએ છીએ ને, દેવ ચેવાત્ર પંચનમ, એ 18મા અધ્યાયમાં ભગવાન એની વાત કરવાના છે. બધું જે માણસને જે સફળતા જે મળે છે ને એમાં દેવ એટલે પ્રારબ્ધ પણ એની અંદર સહભાગી છે. 5 પ્રકારની વાત ભગવાને એ 18મા અધ્યાયની અંદર કરેલી છે કે માણસને રિદ્ધિ સિદ્ધિ ક્યારે મળે ને એની વાત ભગવાને 18મા અધ્યાયમાં કરી. એમાં એક 5મા વાતમાં દેવ ચૈવાત્ર પંચમ એમ કરીને ભગવાન અહીંયા અર્જુનને એ વાત સમજાવે છે. તેથી અહીં કહે છે કે તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે યોગી તે કે જે ભગવાનની જોડે જે જોડાઈ ગયો છે તે. વશિષ્ઠ, યાજ્ઞવલ્ક વગેરે ઋષિઓએ કર્મો કર્યા પણ તેમણે ફળ રાખ્યા નહીં, એટલે ફળ ઉપાડવાનો પ્રયત્ન કર્યો નહીં. એમ કે અનાશ્રિત કર્મ ફલ, એમાં કર્મ કરીને પણ સાધક ફળનો સ્વીકાર નથી કરતો, છતાં તે પૂરો યોગી નથી. આ બે કરતાં એક ત્રીજી જ પ્રકારનું વિશિષ્ટ એક તત્વ ભગવાન આપને સમજાવવા માગે છે. આ 2 વાતો તો સમજાવી યોગી અને સંન્યાસીની, પણ એના કરતાં ભગવાન એક ત્રીજી વિશિષ્ટ પ્રકારની વાત આપણે સમજાવવા માગે છે. 3નું મહાત્મા વિશેષ, 3ની વાત બહુ વિશેષ. જ્યાં જોઈએ બ્રહ્મા, વિષ્ણુ અને મય 3 વાત આવી કે નહીં? જ્ઞાન, કર્મ અને ભક્તિ 3 વાત આવી કે નહીં? પછી બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા 3 વાત આવી કે નહીં? સમાજમાં આવી 3 વાતો ઉપર ઘણું બધું લખાણ લખેલું કે જેમાં 3 વાતો હોય એમ, તો 3નું મહત્વ વધારે છે. અહીંયા 2 વાતનું મહત્વ ભગવાને યોગી અને અહીંયા સંન્યાસી આ 2 વાતો કીધી છે. ભગવાન એક ત્રીજી વાત કહે છે, બરાબર ને? એ ત્રીજી વાત કહે છે કે એનું મહત્વ આ 2 કરતાં પણ વિશેષ છે. એની વાત ભગવાન આગળ કહેવાના છે. 3નું મહાત્મા વિશેષ છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જ્ઞાન, કર્મ અને ભક્તિ, સત્યમ, શિવમ, સુંદરમ. આ 3 સિદ્ધાંતો એક સાથે આવી રીતના આવતા રહેલા છે. તેમાં કાર્ય કર્મ કરોતી, બરાબર ને? કાર્ય કર્મ કરોતી એ ઉપરાંત પણ એક ત્રીજી વાત છે જે ગીતાએ 6ઠા અધ્યાયના 2જા શ્લોકમાં કીધી છે. કે એક ત્રીજી વાત, 2 વાત તો ભગવાને યોગી અને સંન્યાસની વાત કરી છે. કોણ યોગી અને કોણ સંન્યાસી, કોને યોગ પ્રાપ્ત થાય છે તે વાત પણ કરી, અને કોને યોગ પ્રાપ્ત નથી થતો તેની પણ વાત કરી. જે માણસ અક્રિય છે અને અગ્નિનો જેણે ત્યાગ કરી દીધો છે એ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. આવું સ્પષ્ટ ભાષાની અંદર 2 વાતો સમજાવીને ભગવાને અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એની સામે અનાશ્રિત કર્મ ફલ કહીને ભગવાને કીધું કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરે છે એ જ ખરો યોગી છે અને એ જ ખરો સંન્યાસી. હવે આ શ્લોકમાં ક્યાં આકરું છે ભાઈ? હેલામાં હેલો, મને લાગે આ શ્લોક હોય તો હેલામાં હેલો લાગે છે. યોગી અને સંન્યાસી થવા માટે કઈ વાત હોવી જોઈએ, તો એ વાત ભગવાને પહેલાં જ કહી દીધી કે કર્મ ફળનો ત્યાગ કરીને જે જીવ કર્તવ્ય કર્મ કરે છે એ યોગી છે. ના અમારે તો હવે અમારી ઉંમર પૂરી થઈ ગઈ ને, એટલે હવે અમારે સંન્યાસ ધારણ કરવાનો છે. અથવા 15-16 વર્ષનો થાય તો ઘણાય મુંડી નાખે એને, આય ભાઈ મુંડી નાખે, ધોળા કપડાં પહેરાવી દે અને હજી બિચારાને અક્કલ ન હોય, સંસાર, વ્યય, કામના, વ્યાસના કાંઈ હોય નહીં, અને પછી 25-30 વર્ષનો થાય છે એટલે અંદર ભગવાનને મૂકેલી કામના છે, વાસના છે, બધું જાગે કે નહીં? અને પછી સમાજમાં જે અધપતન જે સમાજનું થાય છે ને એના કારણો બધા આ છે. પણ કોઈને ગીતા વાંચવી નથી, એમાં તો સંન્યાસ આપો એટલે ભગવા પહેરાવી ગયો. હું
ભગવા પહેરાવા એટલે સંન્યાસ નથી. સંન્યાસ એટલે અનાશ્રિત કર્મ ફલ. જે કર્મ ફળનો ત્યાગ કરીને જે કર્તવ્ય કર્મ જે કરે છે એ જ યોગી છે અને એ જ સંન્યાસ છે. આમાં ક્યાં ભાઈ, આમાં આગલી વાત ભગવાને કરી કાંઈ? પણ ગીતા કોઈને વાંચવી નથી, ગીતા કોઈને સાંભળવી નથી. મનમાં આવ્યો એવો ધર્મ, મનમાં આવી એવી ભક્તિ અને મનમાં આવ્યો એવો અમારો સંપ્રદાય, અમે જે કરીએ ને એ જ સાચું એમ. બરાબર? અરે ભાઈ તું ધર્મશાસ્ત્ર તો વાંચ, ગીતા તો વાંચ, ઉપનિષદ તો વાંચ. એની અંદર જે સિદ્ધાંતો કીધા, જે નિયમો કીધા છે, જે કાંઈક કીધું તો છે ને કે માનવ જન્મ મળ્યા પછી આટલા સિદ્ધાંતોનું એને પાલન કરવું, એ કોઈને વાંચવાનું નથી. અને આપણા મનમાં આવ્યો ધર્મ, આપણા મનમાં આવે એવી ભક્તિ, આવું સમાજમાં થઈ ગયું છે ને, એટલે આપણે એને કળયુગ કહીએ. કળયુગ એટલે હું? જે શાસ્ત્રે નથી કીધું ને એ કરવા લાગે એ કળયુગ. બીજું શાસ્ત્રે તો ગીતામાં કીધું જ છે એમ કે મેં જે કીધું એ પ્રમાણે જે ચાલે તે માણસ, અને મેં કીધેલા પ્રમાણે ચાલતો નથી એ તમારે જે સમજવું હોય એ ગીતાએ બહુ સ્પષ્ટતા કરી દીધી છે. એટલે આપણે ત્રીજી વાતનો વિચાર આપણે કરવાનો છે, પણ આવતીકાલે. જેમ બે વસ્તુની વાત ભગવાને કરી, યોગ અને સંન્યાસ, એમ ત્રીજું પણ ભેગું ભેળવું જોઈએ ને. જેમ જ્ઞાન, કર્મ અને ભક્તિ હોય ને એટલે ત્રિવેણી સંગમ થઈ જાય આપણો. કેવો? ગંગા, યમુના અને એ ત્રિવેણી સંગમનું મહત્વ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ. પછી બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ ત્રણના મહત્વ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ વાપર્યા છે. એમાં બે મહત્વની વાત ભગવાને કરી અને ત્રીજું એક મહત્વ ભગવાન બીજા શ્લોકમાં જોડવા માગે છે. એનો વિચાર આપણે આવતીકાલે